બરાબર. કેન આઈ આસ્ક યુ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન? બિંગ ડોક્ટર્સ, હવે તમે મગજને આટલું નજીકથી જ ઓળખો છો, જાણો છો, આવા કેસીસ જોયેલા છે કે કોઈ વ્યક્તિને એક બીજું વ્યક્તિ દેખાય છે જે કદાચ ગુજરી ગયું છે, રાઈટ, અને પછી એ અલ્ટિમેટલી બ્રેઇનના કોઈ પાર્ટમાં કોઈ હેમરેજ છે કે કોઈ ટિશ્યુ ડેમેજ થયો છે એને કારણે આ શક્ય છે. તો ડુ યુ રિયલી બિલીવ કે પેરાનોર્મલ એક્ટિવિટી જેવું કંઈ હશે? ઘણા બધા લોકોને ઘણા બધા ભાસ થતા હોય, તો ડુ યુ રિયલી બિલીવ, એટલે તમને એક અંશે પણ બિંગ ડોક્ટર્સ એ વાતમાં બિલીવ છે કે તમારા હિસાબથી જેટલી પણ આવી એક્ટિવિટીઝ છે બધું કોઈને કોઈ ન્યુરોલોજિકલ કે સાયકોલોજિકલ ડિસઓર્ડર હોઈ શકે? સો પેરાનોર્મલ એક્ટિવિટીઝ આર ધોઝ એક્ટિવિટીઝ જેનું આપણી પાસે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ નથી, જેનું સાયન્ટિફિક નોલેજ નથી આપણી પાસે. એવી તો બહુ બધી ફિનોમિનન છે કે જેનું આપણી પાસે સાયન્ટિફિક અત્યારે એક્સપ્લેનેશન નથી, જે અત્યારે ઓછું છે જેનું પ્રમાણ આજથી 50 વર્ષ પહેલાં. આગળ જતાં 50 વર્ષ પછી કદાચ એનું પ્રમાણ ઓર ઓછું થશે. પણ ઘણી બધી એવી અમને જોવા મળ્યું છે કે વિચ વી આર નોટ એબલ ટુ એક્સપ્લેન વાય ઇટ ઇઝ હેપનિંગ, અને જેનો આપણી પાસે આન્સર નથી અત્યારે. મારો આના માટે ડિફરન્ટ આન્સર છે કે 50 વર્ષ પહેલાં જે ઘણી બધી પેરાનોર્મલ એક્ટિવિટીઝ બિલીવ કરવામાં આવી રહી હતી, આજે એવું માનવામાં આવે છે કે પેરાનોર્મલ નથી, ઇટ કેન બી એક્સપ્લેન્ડ. સો બની શકે કે અત્યારે આપણી પાસે જે અભિષેકભાઈએ કીધું કે જેના આન્સર્સ નથી, મે બી 50 years later we'll be able to know કે this is because of a specific area of a brain or specific sensation or a specific chemical કે જેના લીધે આ સિમ્ટમ્સ આવી રહ્યા છે. તો બધાના ઓપિનિયન ડિફર થાય છે, એન્ડ દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કે સાયન્સ પાસે જેના આન્સર્સ નથી એમાં આપણી પાસે ખાલી ઓપિનિયન જ છે. એટલે તમે બંને ડૉક્ટર જેવા જવાબ આપ્યા છે કે હજી સુધી વિજ્ઞાન ત્યાં પહોંચ્યું નથી, એટલે જે વિજ્ઞાનમાં નથી એનો જવાબ આપણી પાસે નથી, રાઈટ. પણ આઈ ટ્રુલી વોન્ટ ટુ બિલીવ કે તમે જે કહો છો ને એવું જ હોય.